થાય છે અને અનંતકાળના જે પાપ જીવને વળગ્યા છે તેનો નાશ થઈ જાય છે. અને જો ઇન્દ્રિયોની વૃત્તિઓ સ્ત્રી આદિકના વિષયમાં પ્રવર્તાવે છે તો એનું અંતકણ ભ્રષ્ટ થાય છે અને કલ્યાણના માર્ગ થકી પડી જાય છે. માટે શાસ્ત્રમાં જે રીતે વિષય ભોગવવાનું કહ્યું છે તેવી રીતે નિયમમાં રહીને વિષય ભોગવવા, પણ શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને ભોગવવા નહીં. અને સાધુનો સંગ રાખવો અને કુસંગનો ત્યાગ કરવો. અને જ્યારે કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે ત્યારે એને દેહને વિશે અહમ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને દેહના સંબંધીને વિશે જે મમત્વ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થાય છે અને ભગવાન વિના અન્યને વિશે વૈરાગ્ય થાય છે. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 8મું થતું. સહજાનંદ સ્વામી મહારાજની જય. કારણ શરીર બાકી છે સમજવું. સ્થૂળ સૂક્ષ્મ બે સમજાઈ ગયા, હજી કારણ બાકી છે, પછી ટાળવાનો ઉપાય બાકી. આજ પૂરું કરી દેવું પડશે ને ટાળવાના ઉપાય સુધી. કાલે સમય નહીં મળે કદાચ. અન્વય શબ્દનો અર્થ મને આ જયંતિભાઈ તેથી કરી લઈ આવ્યા હતા, મને નહોતું એ ફીટ થયો. એણે અર્થ કર્યો હતો એ સંસ્કૃતની રીતે. આજે સવારે ઉઠતા ઉઠતા મને આપોઆપ અર્થ થયો. અનુ ઉપસર્ગ છે, ઈ ધાતુ છે, એને અય પ્રત્યય લગાડીને નામ બનાવ્યું છે. અનુ વત્તા ઈ વત્તા અય. ઈ એટલે જવું, અનુ ઈ એટલે પાછળ જવું, અનુસરવું, ભેગા રહેવું. ઈ ધાતુ છે એ બીજા ગણનો છે અને અનિયમિત ધાતુ છે બીજા ગણનો. ઈનો અર્થ થાય છે જવું. એને આગળ અનુ ઉપસર્ગ, સંસ્કૃત ભાષામાં 14 ઉપસર્ગ છે જે ધાતુની આગળ હંમેશા વપરાય છે. અમુક ધાતુની આગળ એક જ ઉપસર્ગ વપરાય, અમુક ધાતુની આગળ 2 ઉપસર્ગ વપરાય, અમુક ધાતુની આગળ 3 ઉપસર્ગ વપરાય છે. અને ઉપસર્ગ લાગે એટલે મૂળ અર્થમાંથી જુદા અર્થ થાય છે ધાતુના. જેમ કે ઈ ધાતુનો અર્થ છે જવું, આગળ અનુ લાગ્યું એટલે પાછળ જવું એમ. જો આપણે પહેલેથી અર્થ કર્યો અન્વય એટલે ભેગું, આ ધાતુનો અર્થ ઈ જ થવો જોઈએ. ઈ એટલે જવું, અનુ વત્તા ઈ એટલે પાછળ જવું, અનુસરવું, ભેગા રહેવું એમ. હવે સંધિ કેવી રીતે થઈ છે? અનુ વત્તા ઈ. ઇકો યણચી સૂત્ર લાગ્યું છે માર્ગોપદેશિકા પ્રમાણે. અ ઈ ઉ રૂ એની પાછળ સ્વર આવે. ઈ છે એ સ્વર છે, અનુની છેડે ઉ છે. અ વત્તા ન વત્તા ઉ, 2 વ્યંજન 1 સ્વર મળીને અનુ થયું છે. એટલે ઉ છેલ્લે છે, પછી તરત જ સ્વર છે ઈ, એને યોગે ઉનો વ થયો છે, અનવી. પછી અય પ્રત્યય લગાડ્યો.
અન્વી, અન્વીમાં છેડે ઈ છે, પછી સ્વર છે, નો સ્વર છે, ઈ સ્વરને યોગે ઈનો અય થયો છે, અન્વય. એમ એટલે અનુસરવું, ભેગા રહેવું. સમજાણું? કયો ધાતુ છે? ઈ ધાતુ છે. જવું, અનુ ઈ એટલે અનુસરવું, ઈ ધાતુ કહેવાય, ક્રિયાપદ કહેવાય. પછી એને અય પ્રત્યય લગાડીને નામ બનાવ્યું છે, અન્વય. એનો અર્થ એમ કરાય, જવું તે, અનુસરવું તે, એમ બોલાય. એનો અર્થ અનુસરવું તે નામ થઈ ગયું ક્રિયાપદમાંથી. હવે અન્વય એટલે ભેગું રહેવું, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, ત્રણ શરીરની ભેગો જીવાત્મા છે. એટલે કે આપણે ત્રણ શરીરની ભેગા છીએ. એમાં સ્થૂળ સૂક્ષ્મનો અર્થ થઈ ગયો, કારણનો કાલે અર્થ થઈ ગયો છે. પણ વલ્લભભાઈ કે હજી સમજાવો. કારણ એટલે આસક્તિ. બે પથરા છે, એ બે પથરાને ચોંટાડી રાખનાર ચિકાશ છે, સિમેન્ટ કે ચૂનો. ખાંડ અને લોટ છે, પણ મગજના લાડુ ન બને. એક સ્થૂળ શરીર છે ને એક સૂક્ષ્મ શરીર છે. ખાંડ અને લોટ, એનાથી પિંડો થતો નથી. લોટ અને ખાંડ ભેગા થતા નથી. ઘી નામની ચિકાશ આવે, ઘી નામની આસક્તિ આવે, ત્યારે ખાંડ અને લોટ બે ભેગા રહે છે, ચોંટી રહે છે. એમ અન્વય રહે છે. એમ સ્થૂળ અને સૂક્ષ્મ એ બંને કેવી રીતે ભેગા રહે છે? તો કે કારણ શરીર નામનું એક ત્રીજું તત્વ છે, આસક્તિ. આસક્તિ એનાથી સ્થૂળ અને સૂક્ષ્મ બંને ભેગા રહે છે. હવે એ ક્યાં વચનામૃતમાંથી સમજાયું હતું? સારંગપુરના છઠ્ઠામાંથી. પ્રધાન પુરુષના સુખ લેશને વિશે અતિશય લીનપણું, એનું નામ કારણ શરીર. કારણ શરીરનું નામ કારણ શરીર એટલે પડ્યું છે, સ્થૂળ અને સૂક્ષ્મ બેયનું કારણ છે, બેયનું આધાર છે. સમજાણું? કારણ શરીરનું નામ કારણ શરીર એટલે પડ્યું છે, સ્થૂળ અને સૂક્ષ્મ બેયનું કારણ છે, બેયનું આધાર છે. માટે આસક્તિ છે એનું નામ કારણ શરીર. પ્રકૃતિ, આસક્તિ, અને કેવી આસક્તિ, ઘાટી, કેવી આસક્તિ. આમ રસાસ્વાદ ઉપર આસક્ત થયો હોય ને, ત્યારે હું સાધુ છું કે સત્સંગી છું કાંઈ ખબર જ ન હોય. હું ક્યાં આશ્રમમાં રહ્યો છું, હું કેનો ભગત છું, હું કેનો શિષ્ય છું, કાંઈ ખબર ન રહી. પેલો દરજી કે તને હાંગા પટેલનો કુવોય મળ્યો નહીં, અંધારું વ્યાપી ગયું. રીંગણાનું શાક અને બાજરાના રોટલા ખાવાતા ને કરી હતી દાળ અડદની. ત્યાં અડદની દાળ પીરસવા આવી, એની ઘરવાળી તાતો ચોટલી ઊંચી ચડી ગઈ. અને બોલાઈ ગયું, તને હાંગા પટેલનો કુવોય મળ્યો નહીં. અને ઓની અંધારું વ્યાપી ગયું, ધોળે દીએ અંધારું થઈ ગયું. આની કાંઈ હુજ્યું નહીં, આંધળો થઈ ગયો. સુખ લેશમાં. શેનું સુખ લેશ? જીભના ટેરવાનું.
જીભના ટેરવાને જેટલી વાર અડે એટલી વાર જ સ્વાદ આવે છે. આ ટેરવામાં પાણી પાયું છે સ્વાદનું. લ્યો, ટેરવું ગજાવેલું છે. હે, પછી ઓલા હાંગા પટેલના કુવામાં પડી, હાટલામાં પાણા નાખી જય રણછોડ કરીને હે ખાબકી કુવામાં. આ ભાઈ ખાતો હતો, ત્યાં સમાચાર આવ્યા તારી ઘરવાળી કુવામાં પડી. હે, આ કોળિયો બહાર નીકળી ગયો. હું થયું. પછી બાળી મેલા બેલા લખ્યા, જેવું તેવું કાંઈક સીવી ઢીંઢું ભાંગી ગયું હતું. કાંઈક 200-500 રૂપિયા ભેગા કર્યા છે એ જમાનામાંથી, એ બધા દાડામાં વી ગયા. પછી ગયો મુંબઈ હંચો હાંકવા. કડીથી વાંકો અહીં વળી ગયો તો વાં કાટખૂણો થઈ જાય કામ કરી. મુંબઈમાં 12 વર્ષ સુધી હંચો હાંક્યો, હાવ કાટખૂણે વળી ગયો. તઈ મેળ ખાધો બીજા ઘર કરવાના રૂપિયાનો. પછી બીજું ઘર કર્યું અને 12 વર્ષે રીંગણાના શાકનો વઘાર બેઠો. તો એ ભાઈ 24 કલાક જાળીવો ગયો હતો. આમાં ઘણા દરજી જેવા હશે. આમાં ઘરે જઈને કે ત્યાં તો કાંઈ ઠેર્યા નહીં, હવે અહીં જરાક સારું કરી દે. ઘરે જઈને ઘણા એમ કે ત્યાં તો કાંઈ ઠેર્યા નહીં. આ સુખ લેશ, આના આસક્તિ. લે સમજાણું? મહારાજ કે શીલા જેવો થઈ જાય, પથ્થર જેવો થઈ જાય જ્યારે મોહ વ્યાપે ત્યારે. મધ્ય પ્રકરણનું 1 વચનામૃત. મોહ વ્યાપે જ્યારે પથ્થર થઈ જાય. રાત્રિ છે કે દિવસ છે ખબર ન પડે. ત્યાગી છું, સત્સંગી છું, ગ્રહી છું, કાંઈ ખબર ન પડે. યુવાન છું, બાળક છું, વૃદ્ધ છું, ખબર જ ન પડે. આ નથી ઘણા વાળ રંગાવતા, એ આસક્તિ. આમાં ઘણા તોલા રંગાવીને આવ્યા છે વાળન પાસે. નિરંજનભાઈ રંગાવો છો? નિરંજનભાઈ રંગાવ્યા નહીં. પછી માનસી પૂજામાં બેઠા હતા ને કા, એના ઘરવાળા રંગી ગયા વાળ. જોઈ માયા, ઘરે આવા જ છે માથાના. એના વાળ રંગી નાખ્યા મેળે. વાળનનો અવતાર ભલે મને એમ, હું ભલે વાળન ગણાવું, પણ મારે આ ધોળામાં થાવાળો જોતો નથી. સુરેશભાઈ તમને કેવો મોહ છે? ઉતરી ગયો તો સારું. પછી ભાઈ ઓફિસે ગયા, નિરંજનભાઈ. રસ્તામાં વાળંદની દુકાન આવી, ત્યાં કપાવી નાખ્યા વાળ કાતરે. પછી હાંચવીને ઓફિસે લઈ ગયા, પડીકું વાળીને પાર્સલ કરીને ઘરે મોકલ્યું. તે પાર્સલ ઘરે ગયું ઓફિસેથી. ઓલા રાજી થયા, આજ તો જયના પપ્પાએ હું મોકલ્યું છે. મોકલ્યું હું છે જયના પપ્પાએ આજ?
એવું સરસ આમ જાણે. પછી ખોલ્યું તા તો મૂડલેસ થઈ ગયા. પછી કીધું કે આમ કર્યું એટલે આમ હું તને વાળ જોઈ છે ને તારે વાળ મોકલી દીધા મેં. હા, મોહ, આસક્તિ. આ મોહ, આસક્તિ, આ અંધારું, આ કારણ શરીર. આ કારણ શરીર છે એ સૂક્ષ્મ અને સ્થૂળ બેયનું કારણ છે. લ્યો, હવે ટાળવાનો ઉપાય. એટલે જીવનું અન્વય સ્વરૂપ અત્યાર સુધી થયું, હવે વ્યતિરેક સ્વરૂપ. ટાળવાનો ઉપાય કરશો એટલે વ્યતિરેક સ્વરૂપ આવશે. આ બધાયમાં જીવ અન્વય છે, અનુસરે છે. હું સૂક્ષ્મ છું, હું સ્થૂળ છું, હું કારણ છું, હું મન છું, હું બુદ્ધિ છું, હું અહંકાર છું, હું ચિત્ત છું, હું શ્રોત્ર છું, હું ત્વક છું, હું રસના છું, હું ઘ્રાણ છું, હું શ્રોત્ર છું, હું વાક છું, હું પાદ છું, હું પાણી છું, હું ઉપસ્થ છું, હું આમ અનુસરે છે. જ્યાં ઇન્દ્રિયો અંતઃકરણ લઈ જાય, જ્યાં સ્થૂળ સૂક્ષ્મ કારણ ત્રણ શરીર લઈ જાય, ત્યાં લબડ્યા જ કરે, જીવ લબડ્યા જ કરે, જીવ લબડ્યા જ કરે. એનું નામ અન્વય સ્વરૂપ. અનુ વતા ઈ વતા અય. સમજાણું આ ભાઈને? મને તમે તે દી લઈને આવ્યા હતા પણ હા ન પડી, પણ આજ મને આપોઆપ ઉઠતા ઉઠતા જ એનો અર્થ મેં કર્યો. અન્વયનો અર્થ મેં એકવાર કર્યો છે સંસ્કૃતની રીતે, એમ યાદ કરીને પછી યાદ આવી ગયું. હવે આવે છે વ્યતિરેક. એમાં વી અને અતિ બે ઉપસર્ગ લાગી ગયા છે ધાતુની આગળ. વ્યતિરેક એટલે જુદું. કેવી રીતે જુદું પડાય? કયું વતનામૃત લેશો? કારણ શરીર ટાળવાનું. કાર્યાણીનું 12મું. કાર્યાણીનું 12મું વતનામૃત. કારણ શરીર ટાળવાનું. લ્યો, કે પેલા સ્થૂળ ટાળવું છે, સૂક્ષ્મ ટાળવું છે. પેલા ભૂંગળા બંધ કરશો તો પછી એમ્પ્લીફાયર જુદું બંધ કરવું પડશે. હા, તો પાવર બંધ કરી દઈ, હાલો કારણ બંધ કરી દઈ. કારણ શરીર એક ટળે એટલે ઓલા બે ટળી જાય, કારણ કે બેયનું કારણ આ છે, બેયનું આધાર કારણ છે. એટલે એક કારણ શરીર ટળી જાય એટલે સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર બે ટળી જાય. મહારાજ કાર્યાણીના 12મામાં એમ કહે છે, એ જીવને જ્યારે સત્પુરુષનો સમાગમ પ્રાપ્ત થાય અને સત્પુરુષને યોગ્ય કરીને ભગવાનનું સ્વરૂપ ઓળખ્યામાં આવે અને એ સ્વરૂપનું ધ્યાન કરે અને એ એક જ છે ને, શું છે એનું વચન હૃદયમાં ધારે, સંતે બતાવેલું સ્વરૂપ, એનું ધ્યાન, એની આજ્ઞા, એ રૂપી અગ્નિ, એનાથી કારણ શરીર બળીને આંબલિયાના ખોખા જેવું થઈ જાય છે. લ્યો, હવે મહારાજ આ વાતને દ્રઢ કરાવે છે. કોઈને શંકા થઈ છે સભામાં કે આ સિવાય બીજું કાંઈ કરીએ તો
એમ કોઈને સભામાં તર્ક થયો હશે. એટલે અંતર્યામી પણ મહારાજે તરત જવાબ આપ્યો, આ એક ઉપાય સિવાય બીજા કરોડો ઉપાય કરો તો પણ કારણ શરીર નહીં ટળે, એટલે નહીં જ ટળે. લ્યો, આ સ્પષ્ટ. આપણામાંય કોઈને એમ હોય કે અમે આમ કરી લઈએ, અમે આમ કરી લઈશું, અમે આમ કરી લઈશું, તો આ સાંભળી લ્યો, કરોડ ઉપાય કરે તો એ કારણ શરીર ન ટળે. કારણ કે ઓલા બધાય જેટલા કારણ શરીર ટાળવા ગયા, એ બધાયની કથાઓ, એ બધાયની દશાઓ, એ બધાયની હેરાન ગતિ સહજાનંદ સ્વામી આમ દેખે છે હાવ, કે કેટલા ગયા તા અને બધા હળી ગયા, અત્યારે કેટલાય હળે છે, ભવિષ્યમાં કેટલાય હળશે, બીજા સાધનો કરી હેરાન થશે. એ બધાયને પોતાના વિચાર સમક્ષ રાખીને શ્રીજી મહારાજ આમ વાત કરે છે કે એ જીવને જ્યારે સત્પુરુષનો સમાગમ પ્રાપ્ત થાય અને સત્પુરુષને યોગે કરીને પરમેશ્વરનું સ્વરૂપ ઓળખ્યામાં આવે, એ સ્વરૂપનું ધ્યાન કરે, એનું વચન હૃદયમાં ધારે, તો એ ભગવાનના સ્વરૂપના ધ્યાનરૂપી અગ્નિ, એમાં આંબલીઓ જેમ અગ્નિમાં શેકાઈ જાય, છાલ અને એનું બીજ જેમ જુદા પડી જાય છે, એમ કારણ શરીર એ જીવાત્માની ચારે બાજુ વીંટાઈને રહ્યું છે. કારણ શરીર રૂપી આસક્તિને ઓઢીને જીવાત્મા અંદર પહેરી ગયો છે, ક્યાંયથી બહાર નીકળે એમ નથી. અને એને આ અગ્નિમાં નાખો એટલે જેમ આંબલીઓ શેકાઈ જાય, એમ જીવને ચારે બાજુ વીંટાઈને રહેલું કારણ શરીર, આસક્તિ, મોહ, અંધારું, એ બધું શેકાઈને નોખું પડી જાય. લ્યો, સમજાય? જેટલો હું સ્થિર છું એટલા તમે સ્થિર થાઓ તો જ સમજશો. હું જ્યાં બેઠો છું ત્યાં તમારે બેહવું પડે. બીજો સોફો આપું કે આ આપું? હું જ્યાં બેઠો ત્યાં તમારે બેહવું પડે. એટલે હું નિરંજનભાઈ બસ એમ, વળી મારો સોફો લઈ લેતા નહીં કે વતના મારે તમને સમજાતો હોય તો હાલો તમારા સોફા પર બેસી જાય. એમ જો વિચાર કરો. આ 2 દિવસ થયા એનું પ્રતિપાદન કરી છે, આ 2 વાક્યમાં ટળી ગયું. લ્યો, પણ પોતે નક્કી કરેલું સ્વરૂપ નહીં, સંતે બતાવેલું સ્વરૂપ, સંતે બતાવેલું સ્વરૂપ, એનું ધ્યાન કરવું જોઈએ. આપણે જો એમનેમ ગોતી કાઢો તો સર્વોપરી સ્વરૂપ નહીં મળે. કારણ કે આપણે અન્વય છીએ. એટલે સ્થૂળ શરીરમાં હશો તો વિશ્વાભિમાની નામે જીવાત્મા ગણાય. એની દ્રષ્ટિમાં ઉપાસ્ય સ્વરૂપ ન હોય. એમ ગુણ લ્યો, સત્વગુણમાં રહીને જશો. હાલો ગુણ લ્યો, સત્વગુણમાં અન્વય છો. કારણ કે સ્થૂળમાં અન્વય છો એટલે સત્વગુણમાં અન્વય થઈ ગયા, સૂક્ષ્મમાં અન્વય છો એટલે રજોગુણમાં અન્વય થઈ ગયા, કારણમાં અન્વય છો એટલે કયું કારણ રહ્યું, કયું પછી રહ્યો ગુણ, તમો ગુણમાં અન્વય થઈ ગયા. કારણમાં અન્વય છો એટલે તમો ગુણમાં અન્વય થઈ ગયા. આ બાદ આવ્યો. હવે સત્વગુણની દ્રષ્ટિથી જોઈશો તો શું બાધા આવશે? સત્વગુણના દેવ વિષ્ણુ છે, તમે વિષ્ણુની ઉપાસના થઈ જાય છે. આ બાધા આવશે તમારી દ્રષ્ટિથી, કારણ કે તમે અન્વય છો, તમારી દ્રષ્ટિ ગોબરી છે. અને તમો ગુણથી જોશો તો શંકર છે તમો ગુણના દેવ.
શંકરની ઉપાસના કરી નાખશો, આ બાધા આવશે. રજોગુણમાં રહીને એટલે કે સૂક્ષ્મ શરીરમાં રહીને જશો તો રજોગુણના દેવ બ્રહ્મા છે, બ્રહ્માની ઉપાસના કરશો, બ્રહ્મા દીકરા દઈ દે હે બેક ઝેર પાઈ દે એવા. એની પાસે લાંબી મૂડી નથી. વિષ્ણુ દીકરાનું પોષણ કરશે, શંકર સંહાર કરશે. તમારી દ્રષ્ટિથી એટલે કે આપણી દ્રષ્ટિથી આ દેખાશે. માટે અહીં કહે છે કે સંતે બતાવેલું સ્વરૂપ. કોઈ કે મારે સંતે બતાવેલું સ્વરૂપ ન જોઈ, હું મારી મેળે ગોતી લઈશ, તો હું બાધા આવશે? તમે અન્વયી છો, તમે સ્થૂળ સૂક્ષ્મ કારણ ત્રણ શરીરમાં છો. રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ ત્રણ ગુણમાં જઈ અને પછી જોવો તો મંડુક વસાંજન ન્યાયન, આ ન્યાયનું સૂત્ર ખોટું પડી જાય. તમારી રીતે જો તમે ભગવાનને જોઈ લ્યો તો, આપણે આપણી રીતે ભગવાનના દર્શન કરી લઈએ તો આ ન્યાયનું સૂત્ર મંડુક વસાંજન ન્યાયેન. મંડુક એટલે ડેડકો, એની વસા એટલે આંતરછાલ. એને બાળવામાં આવે, ડેડકાને મારીને એની આંતરછાલ બાળો અને પછી એને મલમ બનાવો, પછી આંખે આંજો. આ સભામાં જુઓ જેટલા માણસો એટલા હરફ દેખાય, આ બાધાવે. માટે ભાઈ એ આંજણ ન જાય, હરફ હરફ થઈ જાય. માટે આંજણ ઉતારો. હવે રજોગુણ, તમોગુણ, સત્વગુણ, સ્થૂળ સૂક્ષ્મ ને કારણ, આ આંજણ આંજ્યા છે ને, એ આંજણ આંજીને જો તમે જોશો તો ઉપાસના કરવા યોગ્ય સ્વરૂપ છે એને પણ તમે તમારા જેવા સ્થૂળ જોશો, સૂક્ષ્મ શરીરવાળા જોશો, કારણ શરીરવાળા જોશો, એને સત્વગુણી જોશો, એને રજોગુણી દેખશો, એને તમોગુણી દેખશો. આ બાધ આવે. જેની દ્રષ્ટિથી જુએ એ દેખાય એમ. એટલે કે છે સંતે બતાવેલું સ્વરૂપ. આમ જ કરવું પડે. આ અને મેળે તમે સ્વરૂપ નક્કી કરો, ઉપાસના કરો, યોગ સ્વરૂપ તમારી મેળે નક્કી કરો તો નક્કી આ બાધા આવશે. કયો બાધા આવશે? તમે ડેડકાની આંતર છાલ બાળીને એનો મલમ કરીને લગાડી દેહો અને પછી જોહો. મલમ લગાડ્યા ને, હું સ્થૂળ, હું જાડો, હું પાતળો, હું ઊંચો, હું જાડો, હું રૂપાળો, હું કાળો. ઓલા રૂપાળાને હું રૂપાળો, ઓલા કાળાને મારા જેવો કોઈ કાળો નહીં. હું ઠીંગણો લ્યો, હું સાધુ, હું ગ્રહસ્થ, હું સત્સંગી. અરે હું 3 વાર પરણ્યો, મારે 6 દીકરા. કપડાં સીવડાવવાની એ કોઈની તેવડ ન હોય અને ગામમાં ફરતો હોય, મારે 6 દીકરા, મારે 6 દીકરા. અભિમાન. હું કણબી, હું લેવો, હું કડવો, હું કડિયો, હું વાણિયો, હું લુવાણો, હું હુતાર, હું કારા કરે છે. હવે આમાં રહીને જોહો તો શું દેખાય? બસ જેમ પોતે જન્મે, જેમ પોતે બાળક થાય, જેમ પોતે યુવાન થાય, જેમ પોતે મરી જાય એમ ભગવાનને દેખે. એમ નટની માયાના વચનામૃતમાં લખ્યું છે, યો માયા સંત તયાનુવૃત્યા ભજેત તત્પાદ સરોજ ગંધમ ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. લ્યો, ધામ જે પોતાનું સ્વરૂપ અક્ષર, ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ, ધામ જે પોતાનું સ્વરૂપ, એનાથી ટાળ્યું છે માયાનું સર્ગ જેણે, એવું ભગવાનનું સ્વરૂપ છે. હું બાધાયો? આપણામાં માયાનો સર્ગ છે, માયાનું કપટ છે. સ્થૂળ સૂક્ષ્મ કારણ, રજોગુણ, તમોગુણ, સત્વગુણ, આ માયાનું કપટ છે આપણામાં. એટલે ભગવાનમાં જોયા, એ ભગવાનમાં પ્રતિબિંબ દેખાણું.
આપણા માયાના કપટનું પ્રતિબિંબ ભગવાનના સ્વરૂપમાં દેખાણું. પછી અક્ષરે કીધું, અક્ષર પાસે ગયો કીધું, એને ભગવાનના સ્વરૂપે કીધું, આ તારું છે, એમાં આ કાદવ દેખાય તારો છે, એમાં પેલા તારો ટાળ. તો કે કેમ ટાળું? તો કે હવે જો જોયું તો ઓહો, એનું સ્વરૂપ સચ્ચિતને આનંદમય લાગ્યું. આંબા શેઠ ગઢાળી વાળાને કેવો સંશય થયો. મહારાજ ગયા, ગઢપુર હતા, આંબા શેઠ દાંતણ લઈને જાય. એક દી દાંતણ લઈને ગયા ને આંબા શેઠ, તા તો મહારાજ જીવબા લાડુબા બે બાજુ એક એક બેઠા ને મહારાજ વચ્ચે, મહારાજ બે ની યારે હિંચકતા હતા. તો આ ભાઈને હને પાત ઉપડી ગયો, ઝાડા થઈ ગયા, ધોત્યું પલ્લી રહ્યું. લ્યો, આ તો આપણને કંઈક આજ ખબર પડી, આવો છે આ 3 ગાઉથી દરરોજ દાંતણ લઈને આવું છું, મારું દાંતણ નકામા ગયા. એ તો આમ પર બારોબાર વી ગયા. મહારાજ સમજી ગયા કે આને ભાઈ ધબકારા વધી ગયા છે. 2-4 દી પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું, મુક્તાનંદ સ્વામી કેમ આંબા શેઠ દેખાતા નથી? એટલે મુક્તાનંદ સ્વામી કે તમારા લખણ કઈક ઝળકાવ્યા છે તમે કાંઈક મનુષ્ય ચરિત્ર કર્યું હશે. મહારાજ કે અમે શું આ જીવબા લાડુબા ન્યારે હિંચકતા હતા, એને દાંતણ લઈને આવવાનો ટાઈમ હતો. મુક્તાન સ્વામી કે પણ જરાક આગળ પાછળ કર્યું હતું, હું વાંધો હતો. તમને ખબર જ છે કે ભાઈ 4:30 આવી જાય છે, તો તમારા 5-4 વાગે હિંચકી લેવું તો કોણ ના પાડે છે? મહારાજ કે હવે શું કરશું આ વાણિયા ભગતનું? મુક્તાન સ્વામી કે તું હમું કરી આવીશ, મને આવડે છે. પછી મુક્તાન સ્વામી ગયા હમું કરવા ગઢાળી. લ્યો, આંબા શેઠને કીધું, કેમ શેઠ હમણાં આવતા નથી? હું આવે, જોઈ લીધું બધું, હવે ઘરે બેઠા ભજન કર્યા જેવું છે. હવે તો ઘરે બેઠા ભજન કર્યા જેવું છે, જોઈ લીધું બધું. અરે પણ છે હું વાત તો કરો. તો કે કાંઈ વાત નથી કરી, તમે આમ તો એ મહિલા જ છો ને, ભેળા એની ભેળા રહ્યો છો, તમે એનું જ રાખો ને, મારે શું વાત કરવી? મને ખબર જ છે તમે એનું લઈને જ આવ્યા છો, હું તમને વાત કરવી? મુક્તાન સ્વામી કે પણ હું ખરેખર શેઠ તમારા દુઃખમાં ભાગ લેવા આવ્યો છું. તમને જે કાંઈ પેટ તોડા ઉપડ્યા હોય એ કયો. બહુ આમ આફરો ચડી ગયો તો આફરો, એટલે આમ ઓકી નાખે, કાઢી નાખે ને તો કાંઈક શાંતિ થાય ને. પછી મીંડ્યા બોલવા, મારો સત્સંગ, મારો મહિમા, મારું દાંતણ. સ્વામી તમને તો ખબર છે ને. મુક્તાન સ્વામી કે હા શેઠ, તમારી સેવા તો કોઈ ન પૂગે એવી તમારી સેવા એમ. પણ એને ખબર છે, આમ ભચી આમ પાછા બોલી જાય. મહારાજને ખબર છે એ મારી સેવાની, પણ હું ખબર આપીશ, પણ તમે કયો. તો કે કેવું કાંઈ નથી, હવે કેવું કાંઈ નથી, પણ કાંઈક તો કયો, અમને ખબર જ છે તમારી સેવાની. લ્યો, શેઠ કે હું આવ્યો અને મારા જીવબા લાડુબા રે હિંચકતા હતા. આવું કરાય? હિંચક હોય તો એકલા હિંચકી લેવું જોઈએ, કોણ હિંચકવાની ના પાડે છે? હિંડોળા ખાટી હિંચકવું હોય તો એમ. મુક્તાન સ્વામી કે શેઠ તમારે દ્રષ્ટિ બદલાવવી પડશે, આ તો તમારી દ્રષ્ટિ છે,
તમારે દ્રષ્ટિ બદલાવી પડશે. કયો તો હું બદલાવી દઉં તમારી દ્રષ્ટિ. તમે કયો તો કે સારું કયો, એમ માંડ માંડ મેળ આવ્યો, માંડ રિમાન્ડ ઉપર લીધા તઈ આમ. શેઠ તમને ખબર છે, એક હું તમને દ્રષ્ટાંત આપું. એક શેઠ હતા તમારા જેવા, એ બે માણસ શેઠ શેઠાણી ઘરમાં રહેતા હતા. એક દીકરો એને હતો ને એક એની વહુ. 4 સભ્ય ઘરમાં હતા. એમાં એ દીકરાની વહુએ એના જેવડી ઢીંગલી બનાવેલી, જેવડા દીકરાના વહુ હતા એવડી ઢીંગલી બનાવેલી. અને શેઠ બહારગામ ગયા હતા અને પાછળથી આ ઢીંગલી બનાવી હતી. ત્યાં આમ આવ્યા શેઠ તો આમ રવેશમાં ઢીંગલી ઊભી હતી. એટલે શેઠ આમ છેટા ઊભા રહીને ખોખારા મારે ને પગ પછાડે કે વહુ ઊભા છે, તે ખોખારા મારું ને પગ પછાડું તો એક બાજુ હોયા જાય. હવે તો એ તમારી હામાં પગ પછાડતા હશે કે તમે પછાડો. હે, હવે આપણે લાજ કાઢી જાવી. હો, આપણે લાજ કાઢી જાવી એને દાખલો પડતો હોય તો. આમ ઘણું શેઠે કર્યું પણ કાંઈ, કારણ કે ઢીંગલી હતી, કેવી રીતે ખસે, કેવી રીતે લાજ કાઢે. પછી શેઠાણી આવ્યા, આવો ઉપર આવો, તો કે ત્યાં વહુ ઊભા છે. તો કે વહુ નથી, ઢીંગલી છે. ઢીંગલી છે? અરે પણ આ તો ભૂલી જાય એવું. આવો એ તો ઢીંગલી છે એમ. શેઠ સ્વામિનારાયણને મતે, જીવબા લાડુબા ગમે તે હોય એને મતે બધા ઢીંગલા છે. આ તમારી દ્રષ્ટિ મૂકો ને મારી દ્રષ્ટિ લ્યો, લ્યો. સમજાઈ ગયું? દ્રષ્ટિ બદલી ગઈ. પાછું દાંતણ ચાલતું થઈ ગયું, ન્યાલકરણ ન્યારકરણ ભજન ચાલતું થઈ ગયું. આમ થાય. આમ કારણ શરીર ટળે, દ્રષ્ટિ બદલે તો. એટલે સંતે બતાવેલું સ્વરૂપ. કારણ શરીરે ટળી જાય અને સ્વરૂપે ઓળખાઈ જાય. કારણ કે સ્વરૂપમાં ભગવાનમાં દેખાય છે, એ પોતાનું દેખાય છે, એમાં નથી કાંઈ. આમ કારણ શરીર ટળે. લ્યો, આ પ્રથમ પ્રકરણના 7મા વચનામૃતનો પહેલો પોઈન્ટ આપણે 3 દિવસ ચર્ચામાં લીધો. પહેલો પોઈન્ટ કયો? પહેલો પોઈન્ટ, પહેલી વાત, જીવનું અન્વય સ્વરૂપ એટલે શું ને વ્યતિરેક સ્વરૂપ એટલે શું. તો કે 3 શરીરને અનુસરવું એ અન્વય સ્વરૂપ, 3 શરીરથી, શરીરના સુખ દુઃખથી વિરક્ત રહેવું એ વ્યતિરેક સ્વરૂપ. એ વાત આપણે આ 3 દિવસ સુધી ચાલી. સારું, લ્યો, બોલો સ્વામિનારાયણ ભગવાન.